જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા મારા એક નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 3:30 અને આજે મેં થોડુંક લેટ શૂટ કર્યું છે કેમ કે સવારથી મારી પાસે બહુ જ કામ હતું આજે. કેમ કે મારા ઘરે મહેમાન હતા ને, તો વરસ દિવસની બધી જ વસ્તુ મારે કરવાની બાકી રહી ગઈ છે. અથાણા, મસાલા, ઘઉં, આવી બધી જ વસ્તુ મારે કરવાની બાકી છે. તો એના માટે થોડીક સાફ સફાઈ ચાલુ હતી. એટલે જો મસાલાની સાફ સફાઈ ચાલુ છે અત્યારે. મોસ્ટલી તો મેં બધું જ સાફ કરીને રાખી દીધું છે, પણ જો આમાં થોડું ગયા વર્ષનું હજી મરચું બાકી છે. જો આમાં તો હું હવે આ બરણીમાંથી થોડીક નાની બરણીમાં ટ્રાન્સફર કરી દઈશ. અને આ છે ધાણા જીરું, એ પણ થોડુંક આમથી આમ ટ્રાન્સફર કરી દઈશ. અને બાકી છે ધોવા લોવાનું કામ. તો જો આટલું હજી મારી પાસે મરચું, ધાણા, હળદર એ બધું તો છે જ હજી થોડું. અને આ બધી જ બરણી મેં ધોઈને ઉટકીને સાફ કરીને રાખી દીધી છે કે શું મસાલા દળાઈને આવે ને તો આપણે ભરવામાં સહેલાઈ રહે, એટલા માટે. તો આ બધી વસ્તુ છે ને હવે હું ધોઈ અને રાખી દઉં. કેમ કે મસાલા આવે ને તો મસાલા તો જેમ કે હું કાલે દળાવીશ. કાલે સન્ડે છે ને તો નિલેશને રજા હોય, તો છે ને કાલે હું કદાચ મસાલા સવારમાં મસાલા તો કરી આવીશ, પણ છે ને જો ઘઉં લેવાના છે, કદાચ જો ત્યાં પહોંચાશે તો ત્યાં, પછી અથાણાની કેરીને એવું લેવા જાઉં તો ત્યાં પહોંચાશે તો ત્યાં. જેવો સમય હવે કાલે કેવી રીતે, કેમ કે બપોરે તો ક્યાંય નીકળાય એવું જ નથી, બહુ ધૂપ છે અહીંયા, એટલા માટે. તો ચાલો હવે જેટલું જે કામ બાકી છે એ હું હવે કરી લઉં. તો હવે વાગે છે સાંજના 4 અને મારે જો કપડાનો ઢગલો પડ્યો છે, કપડાનો ઢગલો સંકેલીશ, પછી થોડુંક આમથી આમ પરોંઢાનું બધું કામ પતાવીશ. અને આજ તો થોડીક ચા પીવાની ઈચ્છા છે, તો થોડીક ચા પણ મૂકવી છે. ચાલો, જો અમારી ચા બનીને થઈ ગઈ છે રેડી. અને એટલી ચા ભાવે નહીં એટલે એની આરે 11 થયા છે, તો એની આરે થોડી વેફર. ચાલો, તો હવે વાગે છે સાંજના 6:15 જેવું થાય છે. અને મારે બસ જો ચા નાસ્તો થઈ ગયો છે સાંજનો, અને તડકો પણ હજી એટલો જ છે. અને જો આ બધું સાફ સફાઈ કરીને મેં અહીંયા થોડું તડકે સૂકવી દીધું છે. અહીંયા છે ને મેં થોડુંક સૂકવી દીધું છે. અને હવે મારે કરવાનું છે થોડુંક ભગવાનવાળી, જે મારી ભગવાનની રૂમ છે ને એ થોડીક સાફ સફાઈ કરવાની છે. તો હવે જરાક એ પણ સાફ સફાઈનું મિશન ચાલુ કરી દઈએ. તો ચાલો સાફ સફાઈ ચાલુ કરીએ. અહીંયા થોડુંક સાફ કરવું છે બધું. પછી જો આ બોક્સ નીચે છે, જો આ બધું પડ્યું છે ને, આ બધું આ બોક્સની અંદર જ સમાઈ જશે, એટલે એ પણ મારે સાફ કરવું છે. તો એ પહેલાં બધું વ્યવસ્થિત ગોઠવીને અંદર ગોઠવી દઉં. અને આ છે અહીંયા ખાનું છે, એ પણ થોડુંક વિખાઈ ગયું છે. આ બધું તો અહીંયા પણ બધું સાફ કરવું છે. આ પણ બધું સાફ કરવું છે થોડુંક. એટલે આ રૂમની થોડીક સાફ સફાઈ કરવાની છે. તો સ્વચ્છતા અભિયાન થોડુંક આજે કરી. ચાલો, તો હવે વાગે છે સાંજના 6:30. મારે બધું જ કામ પતી ગયું છે. અને બસ જો હવે હું ફ્રી થઈ છું. અને હવે હું થોડીક સાંજની રસોઈનું પ્રિપેરેશન કરીશ. જમવામાં બનાવીશું ભાખરી અને બટેટાનું શાક બનાવવાનું છે મારે, તો હવે હું એ બનાવીશ. તો ચાલો હવે આ વિડીયોને હું એન્ડ કરું છું. અને જો તમને મારો આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.